બોલો ને. આપડે ઓલા રેલો બહુ હમણાં હવા મૂડે છે. એટલે થિયેટર બેટર વેચી છે વેલો મારો બેટો હમણે હા, નવા નવા સાધન લાવે હે, બાઈક લાવે હે, છોકરાનું તું નહીં બ્લોક તો પતળા જેવું બાઈક હતું. એવું લેવરાયું હે એવું હમણાં ટિકિટ ડાઉન ને આવ્યો તો ઈ તો. ટ્રેક્ટર ને બેક્ટર નવું લાવી મેલ્યું કે લોટરી લાગી શું? ઈ ખબર આ તો ભાઈ જુગાર રમ્યા છે જુગાર માં જીત્યો હો તો કેને ખબર હે. બઉ પણ હવા મુડ્યા આપડું તો હવે કેવો પાવરમાં બોલે હી. હેડે હે 1.5 ફૂટ. વાત સાચી છે. હા મને લાગે હે કક નવું કરી લાગે હે. કોટક જુગારમાં જીત્યો કો તો ખેતર વેચ્યું હોય. પછી હો પણ આમ તો બઉ હવા માંડ્યું. બઉ હવા માંડે હે. એટલે આમ પૈસા નો પાવર આવે લાગે ને. ના ના પૈસા કઈ પાવર નથી પૈસા ન પાવર. દાડિયા હોય ખબર હે ને. ના ગાડી તો તમે કરી ખો આ હીરો ના કરે હવે આ વીરા ખબર કેટલું ભાઈ ગયું. પછી આ આમ વેલા ને કશું ના થાય હવે પણ તમે કરો વેલાજી ના કરી હવે. એવું વળી શું તમે હાથ આવી ગયું હે. હા તો આઈ ગયો તમને ના કેવાનું હોય કઈ માટલી બાટલી નેહારી શું ડોહાની કે ના એ બધું તમને શું કહું હું. એટલે આટલા બધા વાંચા હેડે એટલે અમને થોડું સંભળાવો કે. વાંચા હેડવાનું તો વાંચા રહેવું તમે પડી જાઓ વેલાજી ઘણો સમજ ના હારો. કશું ના પડી હવે તો અમારા હાથ ભીધી હશે તો ખાય નઈ ખૂટે એટલું આપી વેલાજી ઘણો સમજ ના હારો મૂકવું બરોબર હે. ડોહાની કરી બાટલી બાટલી નેહરી લાગે હે. તમે ભલા ગમે તે વાતો કરો તમે બોલો દાડિયા જો 200 જાજો તમને અમે તો જાવું પણ અમારી જેવી જિંદગી તમે નહી જીવી શકો. જબર જીવ જેટલો ટણીમ ફરે હે ટણીમાં ફરે એ તો જોયો અમે હવે. ઈ તો બરોબર હે પણ તમે વાત તો કરો તમે આતા છો તમારા જો નરવો નહીં થાય ને તમારી વાત જો બરોબર. પણ મારી વાત તો હવે પણ કેતા તો જવું શું તમારે એવું હાથ આવી ગયું હે. એટલે ભમરાજી તો મારે ભાગ્ય ખુલી છે મારા કિસ્મત એવી ચમકી ગઈ ને મારી લોટરી ખુલી છે મારે. ઓમ જે રીતે ખુલી તો અમને કહો. જો ભગવાન ની કિસ્મત લાગી થાય લોટરી ખુલી. એવું એમને નહીં કે એવું તો નહીં ને એમ. ના ના તમારા જેવા અંગત વાપી હવે ના કરું તમે રવાના થાવ. કઈ વાંધો નહી તો પૈસો તો હાથ નો મેલ હે. જો લાવો તાને ખબર પડે હવે એમને મેલ હે લાઈ નાખો તો કર નાખો ઢગલા જો. તો થઈ જાય બસ બીજાના ભારે બરદાજ કરો તમે. અમે ના કરીએ બળતરા. નકે પાવર બહુ આવ્યો હોય હમણાં પાવર આવ્યો ઈ તો પણ હવે પૈસા તો દાડા હે ભમરાજી પછી તો ચો જાહે. હાલ દુકાનમાં 2 દાડા મારી જાહે. હા ભગવાન કરીને કઈક જો કઈક લીધે ને તો હારું તો ખબર પડે. આ બધું આડે આડું પડ્યું બધું પણ હવે આપડે આ ઘરમાં રહેવાનું થાતું જ નહીં. બધું પડાઈ દઉં આ વેલો હવે આ ઘરમાં ના રે. જમીન રાખેલી જ પડી આપડે એમાં મોટું બંગલા જેવું ઘર બનાવ પછી બધા ગામ વાળાને બળતરા થાય. બહુ મારી ઉડાડતા બહુ ઉડાડતા. હા ગરીબ ગરીબ કહેતા મને ગરીબ આ વેલો ગરીબ નથી. વેલો હવે પાવર વાળો આવી ગયો હે વેલો હવે નેચો ના પડે. હવે તો મોટું ઘર બનાવીશ ગાડીઓ બંગલા ગામ વાળાને બળતરા કરાવો. હવે આ ઘરે રાખવું નહીં આ જમીને રાખવી નહીં. હા માઉસ બનાવી દેવું મોટું એકલો વેલો એકલો રહે બીજું એકે નહીં. આ ગામ વાળા તો મારા ઉપર બહુ ખાર ખાતા તો ગામ વાળો તમે હવે સમજો. આ વેલો હવે ના આવે ગામમાં ના વેલો પોતાનું કરી દે છે. વેલો હવે રો તમે પગે ઢેસણે ના પાડું કેજો. પેલાજી ફોન નહીં ઉપાડતા લોન બાકી કેટલા 1 2 3 4 ને 5 છે 4 9 2022 હપ્તો ભર્યો તો ઓહો કેટલું બાકી વચમાં એડવાન્સ 50,000 પણ કેટલા હપ્તા બાકીના ફોન ઉપાડતા નથી. ફોન કરવા દેજો પાછા. ફોન જ નહીં ઉપાડતા રેલવે પર. વેલાનું ઘર ખબર હે વેલા કાકા નહીં દરોડે જાજો ને આ બાજુ આદરી ડેલો રે કા જાજો એમ ઘરે હશે ને. ઓએ હા એ જાતો તો આવું
ઘર છે આમને તો મોટી આપણું હું દાવત દેવા દે લેલો તો વાત નથી છોકરા કીધું અરે હોય તો ઠીક ને પૈસા લીધા વગર જાવું નથી ગમે એ બૂટી જાવું વેલા કોઈ દેખાતો હે નહીં નો છોકરો મને રમાડી ગયો કે શું ખોટું બોલ્યું શું ભેંસું તો છે પણ વેલો હજી કેમ નહીં દેખાતા અંદર જવા દેજે તમે હવે શું થારી મને બહાર આવો આમ ના હોય ભલા તમારી છે ને સારું તમને સહાય આલે બરોબર અમે ના હોય ને એટલે અમે સહાય આલીએ ને તો તમારે હવે ફાયદો ના ઉઠાય સાહેબ મેં શું ફાયદો ઉપર ફાયદો આમ ના કરાય તમને અમે સારું ઘર નતું તે અમે તમને એવું કર્યું બરોબર તો તમે આવી જ કરો હો એ કઈ હપ્તા તો ભરતા નથી આમ પછી ના હોય સાહેબ શું કાયદેસરની કાર્યવાહી થાય તો હું તમને પેલા કહી દઉં અને આ ભેંસું અને આ જમીન બધું જપ્ત થઈ જશે બસ સાહેબ મારી વાત તો સાંભળો તમે મારી વાત તો સાંભળો હા પણ મેં તમારે શું કર્યું શું તમારી વાત આપણું આમ ચાલે જ નહીં તમે હપ્તો લાવો પેલો હપ્તો શાનો હપ્તો આઈ ચાહે ને આઈ ગયો અચાનક હવે તો મારે ઓલા ચિલ્ડ્રન નામ લેવું પડશે નકર પછી માર લગતે આવીને હપ્તા લઈ જાય માર નામ આલે ચિલ્ડ્રન ફસાઈ દઉં આમ અરે બેહો શું એકલા બોલ કરો હપ્તો આવો હું તમને લિસ્ટ બતાડું ચાલો બેહો બસ સાહેબ એક વાત કહું તમને મેં લોન નહીં લીધી અરે ઈ મારો આમાં રેકોર્ડ બોલે છે દેખો રેકોર્ડ બોલે છે જો શું નામ છે વેલાજી લખેલું નહીં મારા વાત જો મારા ભાઈ જુડવા હે શું છે જુડવા ભાઈ અમે બે એટલે મારા જેવી શકલ હે નહીં સાહેબ તમે બે ભાઈ જુડવા હો હું જુડવા આવીએ તો તમારો ભાઈ તો રહે એ મારો ભાઈ પેલા અહીંયા રહેતો હતો પણ એને શું થયું કે પૈસા આયા ને તો મારથી બાજીને બીજે જતો રહેવા પણ તો એક વાત તમને કહું પૈસા નહીં આયા હોય તો એને લોન ઉપાડી છે તો મને ભરતો નથી મને તો કઈ ખબર નહીં તો મને કે મને લોટરી લાગી છે તો મારથી બાજી અને બીજે જતો ને એનું નામ વેલો હે ને મારું નામ ચેલો હે 50 લાખની કોણ લોટરી આલે ભલા માણસ તો લોટરીનો 10 રૂપિયા કોઈ નહીં આલતા લોન ઉપાડી છે અમારી બેંકમાંથી ભાઈ વાત તમારી સાચી એટલે તો મારથી બાજીને બે જતો રે મેં એને કીધું તું આ બધું શું કે તમ જુઠ્ઠું બોલે તો એને આગળ મને લઈ જાઓ હેડો તો હું નહીં આવું અમે બે ભાઈ બાજે એટલે હવે હું એના ઘરે નહીં જાતો મને ઘર તો તમારે બતાડવું પડશે ઘર તો હું તમને જો રસ્તો બતાવ્યું તમે જતા રહેજો હા તો રસ્તો બતાડો આપણે અહીંયા સીધા જાજો હા તો એને બાજુની ડાબી સાઈડ એનું ઘર હે બરોબર પતરાવાળા હા ભલે હેડો અને આવી ભૂલ ના કરો તમે બીજાને કર્યા ને તમે બે ભાઈ બે જુડવા હો તો હું તમને ચાલ નહીં આ તો ક્યારની લોન વપતા નથી ભરતો એટલે અમે આવીએ ને કે અમે આવીએ નહીં બરોબર તમને દેખાય મારા દેખાય મેં લોન લીધી આ જો પૈસું સારું હું તો નાના એમ તો તમારે લોન લેવી હોય ને તો કહી દેજો આપણો કોન્ટેક્ટ કરી નાખજો દાદાજી તો હું હવે આ ઘડિયા બેંક માંથી તમને જુએ એટલા રૂપિયાની લોન કરાવી હા તો હું બરોબર કરી છે હલવાયો બરોબર નો હલવાયો દવાને મૂડીએ મળી જાય અને ભાઈને હલવા દીધો બરોબર નો બાજવા આવ્યો તો મારા આગળ જા હવે તું લેતો જાજે હલવાઈ દીધો બરોબર નો હલવાયો એ લેતો જા સાહેબે જા લેતો હવે ગમે તે ભલે રખડતા હોય અલ્યા ભાઈ તો મોડું થઈ ગયું છે આ ભાઈને તો હવે વેલો મને મળશે તો વેલાને ગોતો કાઢો હું તો જબર હેરાન થયો અરે ઓલો કીધું ને વળક દાદી ને તું જો હોય તો ઠીક નહીં ગમે એ કાઢી નાખો આપતો લીધા વગર આવું નહીં આજ હા અહીંયા જ લાગે ઓ વેલા વેલાજી આ તો લોન લઈને મોટા બાબુ થઈ ગયા હવે તો ફરતા ને ફોન તો એ કઈ લાગતા નહીં પહા ભાઈ મણા થઈ જાવ આમ ના બોલે આમ ના હોય 3 વર્ષનો રેકોર્ડ બોલે છે તમે લોન લઈને હપ્તા નહીં ભરતા
ભગવાન તો માથે રાખો. તમને ગરીબ જોઈ અને ઉધડી બેન તમને લોન આપે, તમે એક હપ્તા ના ભરો, આ વ્યાજબી નથી, આ યોગ્ય નથી, અને આની ઉપર કાનૂની કાર્યવાહી થઈ શકે છે, બરોબર? એટલે ફટાફટ મારે કઈ સાંભળવું નથી, પણ મારે લોન ના હપ્તા ભરી નાખો. તમને આ વાત તો નહીં કીધું લોન. ઓહો, આ તો ઓલા જેવું થયું લ્યા કે મેં ખાધું ને પછી કેવું કે મેં નહીં ખાધું. લો ઓલા મોણો લોન લીધી છે ને મને મોનવા નહીં દેતા. તમારો રેકોર્ડ બોલે છે. પણ રેકોર્ડ બોલતો મેં લોન જ નહીં લીધી ને. ના ભલા મોણા, મને એવું પ્રૂફ મળ્યું છે ને તમે જ લોન લીધી છે અને તમે માનતા નહીં કે મેં લોન નહીં લીધું. હું કેવું જ માનું. તો મારે લોન ની શું જરૂર પડે? મારી જોડે ઘણું છે. શું છે ઘણું? એ લોન લીધી અને પછી તું ઘણું. પણ જોઈ લો, આ મારે એક મકાન હે, ભેંસું રાખું, ભેંસ લોન લઈને તું લોન લઈને તું છે ફટાફટ હપ્તો આલો હેડો. મારે બીજું કઈ સાંભળવું નથી. હપ્તો લીધા વગર હું જ આવવાનો નથી. ચોખ્ખી વાત. પણ તમે શું કરવા આવી? કોઈ મને મારા ઈ લેવા દેવા જ નહીં. મેં લોન લીધી જ નહીં. હું આવતો શું કરવા? હવે શું લોન નથી લીધી? તમારો ભાઈ ખુદ વેલો. ઓહો, મિલે ચડાયો એમ ને? આને રે ને ચાવી મને લાગે વેલીએ ફરાઈ હે. ભગવાને એક જેવા મોઢા હે ને તો આ હવે જૂનું વેર વારે. પણ હવે શું કરવું મારે? હવે આમને ચેવી સમજાવવા? એ શું એકલા બોલ કરો ને હપ્તો લેતા હોય તો. સાહેબ એક વાત કહી. શું વાત કહેશો? હવે તમે મારા ભાઈ એવો તમે ચડાયો ને તો તમે મારી વાત નહીં માનો. હા બરોબર. એટલે હવે બરોબર ના હલવાયા એટલે કે મારા ભાઈએ ચડાયા. હવે રેવા દો વડીલ અને પૈસા લેતા આવો. મારે મોડું થાય છે. હજી 50 કિલોમીટર ની વાટે જવાનું. તમારી વાત સાચી, 100% વાત સાચી, પણ તમને ગુમરે કર્યા હે. ગુમરે નથી કરે. તમે મને મારું મગજ હવે તમે ગોડું કરો અને મહેરબાની કરી હપ્તો લેતા આવો. કાલ પોલીસની લાલ બત્તી વાળી ગાડી આવશે. પણ મેં લોન લીધી જ નહીં. લોન લીધા વગર હપ્તા ભરું હું? બેટું હમણે તો જબરું કર્યું. તમને કીધું જ ખરી. મેં કીધું સાહેબ નહીં માનો તમે. તો તમારો ભાઈ ખોટો? તમારો ભાઈ ખોટો? એ 100% ખોટો જ છે. હલો, ઈ ખોટો તો હું જ માનું. તમે સાચા. તમે નહીં વિશ્વાસ આવતો. હા તમે સાહેબ એક જગ્યાએ નહીં લોન લેતો. ગામમાં બધે આવું કર્યું હે. મારા સંબંધીમાં એને બગાડી મેલ્યું એટલે તમે નોખા પડ્યા છીએ. ભલા માણસ. શું મહેમાન કોણ સબ્બા ખારો કરો? રમરાજી શું કહું તમને આ લોકો? પણ તમે કોણ છો વડીલ? હા, મારું નામ ભમરો. પણ આનું નામ તો વેલાજી છે. તમે કેમ ચેલાજી કહો? ચેલો નામ હે આનું. આપણો સાહેબ આ અમારા ગામના આગેવાને હવે એમને જ પૂછી લો. મારો ભાઈ કેવો હે? હાવ ખરાબ માણસ હે. એના લીધે જ મેં આખા ગામમાં અંગત મારો સંબંધ બગડ્યો હોય. એ બધું ભલે આમાં હું તમારા ઘરના મેટરમાં પડવા નથી માંગતો. પણ તમે માનતા નહીં એટલે કહું. મારું વાત નામ- સાચી છે. આપણો આનું નામ ચેલાજી ને આનું નામ વેલો હે. ઈ તો મને એમ કહેતો તો કે આનું નામ વેલો છે. ના એનું નામ વેલો જુલિંદર માણસ હે બુડો. ઈ હાવ ખરાબ માણસ. તો હું એના ઘરે પહેલા ગયો તો એ બરોબર હતું ને એને મને તમને ગુમરા ચડાયા. બનાવી નાખ્યો. આ બેને એમને ને આમને ઝઘડો થયેલો હે. આ બેને ઝઘડો થયેલો હે ને એટલે તમને વધારે એટાડ્યા ને. તો એના હું હાથ જ ગયો તો પણ એને મને માનવા ના દીધો. આ તમે બી ભાઈ જોવા હતા ને એને ફાયદો ઉઠાવ્યો એમ ને. કાલ અમે હું મારા ભાઈબંધ બે આવતા હતા ને તણે આમ ભવામાં જેટલો ઉડે. મારે તો આમ લોટરી લાગી અને આમ થયું હે. તો ઉડે જ ને ખીચામાં આયા પૈસા ને હપ્તા કે ભરવા ને. ટ્રેક્ટર ને બેક્ટર લાઈન મેલ્યું છે. અને તમને સાચી વાત કહી. એના લીધે મારા આખા ગામમાં બગડ્યું. તમને આવું ને આવું બધે વખત છેતરપિંડી કરે ને લઈ લઈને હવે મારું નામ દે. હવે મારા બધાને આભરો પડે. હમણે મારા હગામાં રે ને એને 50,000 રૂપિયા લીધા ને દવાખાનાના બોન લીધા મારા નામે. ને હવે હોસ્પિટલ લીધો ને હગો આવ્યો મારા ઘરે કે લાવો મારા પૈસા. હવે મારે એમને દેવા પડે. હવે શું કરે આ સંબંધમાં? મારે એમના લીધે કેટલું ભોગવવું પડે. હવે શું કરવું? હા એ બધું તો પટી ગયું. પણ હવે તમે એક કામ કરો ને વેલાને બોલાવતા આવો. કોટક મારા પૈસા હાલે નકે પછી બાઈકમાં બેસી જાય. એના લીધે મારે બહુ બગડ્યું ને. મારે ઈ કઈ નથી જાણવું. તમે હાલો મારે ભેગા જો પાછો હું અહીંયા જાઉં એટલે કે મારો ભાઈ છે. તમે આગળ મારો ભાઈ જાવ તો અમે એવું નહીં. હું તમને આગેવાન દે ને આમ ભમરાજી એમને મેળું તમારે ભેગા તમે એમને લઈ જાઓ. આ તો આગેવાન ને મેળું છે. એમ કરો તમે એમને દેખાડતા હો ને એમને પાકું કરાવો. સાહેબ એને હલકું પાકું કરીને કર્યું. આ બહુ બગડ્યું. અમે એને ના હોય તો તમે નક્કી કરો કે કોણ હપ્તાની ભરાય ને તો જમીન ને કાગળિયા જપ્ત થઈ જાય 1000 અને સીલ વાગી જાય કોઈ એમને દુશ્મની નહીં આવે. મારે તમે જે કહ્યું કરી દો.
મને આ બધી બાજુથી રાખશે. ગામમાં તો ગામમાં હવે બેંકમાં લૂંટવા માંડ્યો હઈ ગયો. શું કરવું કહો? હવે આ સાહેબ અહીંયા જઈને ઉભરાવ થારું ન તો મારા જ ફૂટે હે બધી. ચા ફરવું મારા ટેન્શન લઈને. મારે તો બહાર જવું પડશે લાગે. આરીશ ઘરે હશે ઘરે. હા હું થોડી વાર પહેલા વાંકલ આવી પણ એને મને એવું કીધું ઓલું કરે. ભાઈઓ હા જશે બહુ છેતરપિંડી કરાવી દો બધા હારે. બરોબર. એલાજી દેખાતું તો નહીં લાગે હે. તમે આવી ગયા ને સચ્ચી ઘંટી ગયેલો હે. હા આ બાયણું બંધ છે તાળું મારેલું હે તો વાહે વાહે નહીં કરતો ને. આપણે તો અજાણા ઘરમાં ફેદવું છે રીતે રો ને હું ચેક કરું રો. તો તમે જોતા આવો ને તો હોય તો કયા પેસી દેશું હું તો ઉઠાવી હવે. આ ગમે ગમીને કાગળ જપ્ત કરી નાખવા આમ ના ચાલે. ના એક તો આ લોન વાળો પાહો તો મેડો આવે છે તો નેટ કઈ પાહો વાળે તો પાહો અહીંયા આવે ને આગે વચ્ચે મારે આગેવાને કહો બધું બતાવી દીધું લાગે મારું ઘર. આ ગામ વાળા પણ હક નહીં જે કમાઈ લેતા હોય તો કમાવાની દીધા હાથે આડા હેડે આવે લો. મારા હંતા આવતો ને કે જો ભારે છે ને તો આ બરોબર નો હલવાશે. બરોબર ના આગેવાન બહાર લઈને આવે એટલે આગેવાન તો મેલે નહીં. જાવ તો હરખો નેટ કઈ જાય તો સારું હવે. હવે જાવ તો હંતી જાય પાવ. ઓહો કેવા હંતાણા હે. આમ બાદ ને હા. અને આગેવાન તમે તો આયા તમે લોટરી કરતા હતા ને. અલ્યા લોટરી છે આ તો અહીંયા કઈક નેગરી તો હું જોવા આવ્યો તો તમે તો ના ઓલા સાહેબ ને ભાઈ હંતાણો હે નહીં. સાહેબ મને તો સાહેબ ની કઈ ખબર જ છે. ઈ તો કે હું આઈ ગયો હે. ના મને કઈ જણા જ મેડમ બારે બધાના તો બહુ છેતરપિંડી હમણાં હવામાં કેટલું ફાડતો હતો તું. લાવો એને બંને અમને તો એમ કહેતો હતો કે મારે તો લોટરી લાગી છે તમે છેતર ના કામ કરો. આગેવાન વાત કહું હા તમે એમ કહો ચીલા નામ દઈ દો તો હું તમને અડધા પૈસા આલી દઉં. મારા પૈસા નહીં જોતા હમણાં તો હું ઉઠતો તો જમ. ના રે આવા તો હા હવે આયા કામ હેડો બારે મારો બેટો ચેવું આમ બસ છેતરી તો ભાઈ તું જતો ને. અલ્યા સાહેબ જો તું જતો એમ ને તો તું જુઠ્ઠું બોલી ગયો મારી આગળ. ચેવો સાહેબ મેં શું જૂઠું બોલે ચેલો જ હતો. ચેલો હતો એમ આગેવાન બોલે હે ચેલે ખુદ આવીને કીધું. એ સાહેબ ભાઈ થાપુ નહીં મારો ને હું કેસ કરી દઈશ. કેસ કરી નાખતા કે કેસ કરીશ ને તો તારા કરતા મારો કેસ વધારે લાગશે. અને કેસ ની વાત કરે ને તું પેલા હપ્તા ભર ને કે હેડ કેસ તું શું કરીશ તારી ઉપર હું કેસ ના હોય ને હું હજી હે ને હું તને ખાપું જ મારું બરોબર. તો જે ઉર્ધુલિયા બેંક ના જે હેડ આવી જાય ને હેડ તો તને ઢહીને લઈ જાય છે. સાહેબ હવે એવું ના કરતા. વ્યવસ્થિત રીતે અમે લોન આપીએ છીએ. ગરીબ માણસ નું કઈક નફતું થાય એ માટે લોન આપીએ અને તમે અમારી માથે સાહેબ પાકું કરજો. જુગારીઓ એક નંબર નો. હવે મારી વાત સાંભળો જો આજ તો હું હપ્તો લીધા વગર દઉં છું બરોબર. પણ જો 3 દાડામાં તમે જો એક હપ્તો ના ભર્યો હપ્તા તો આમ તો 10 હંગાથે લેવાના. જો 10 હપ્તા ના ભર્યા ના સાહેબ કાયદેસર ની કાર્યવાહી થાય. 7 વર્ષની જેલ થાય અને તમારી જમીન જાગીર જે તમારે ભેંસું હોય કે સાધન હોય કોઈ બી વસ્તુ ઉપર તમારે સીલ વાગશે અને તમારા નામે ધૂળીશું એકેય બેંકમાં તમારે લોન નહીં મળે. આને લાલ લીટું વાગી જાય. ના સાહેબ અને મટી જાઓ સમજી જાજો બરોબર. હા સાહેબ હું ભરતી તમે ચિંતા ના કરશો. હવે તમને આવવાનો મોકો નહીં આલું. હવે મોકો નહીં હલફેજ નહીં ભરી ને તો નહીં મજા આવે. ના હારું સાહેબ હું ભરતી તમને. હમણાં તો હવામાં ઉડતા હતા હવે ચાજી ટણી તારી બધી તમારા ગામ વાળાના લીધે થાય. અમારા ઉપરથી એક તો બધાની લોન લે મહેનત નો પૈસો કવાય બરોબર. હા સાહેબ તારી જેમ હરમના નહીં ખાતા અમે. હા સાહેબ તો હું ભરી ભરી નાખજો ને કે હવે મેળ નહીં આવે. ભાઈ એમ કરું આ બધી ગાડી બાડી લીધું તું જમીન લીધી હવે જમીન વેચીને લોન વાળાને ભરવું પડશે. લોન વાળો હવે મારી આમ તો જપ્ત કરી જાય પણ જેટલા વધતા છે એ બધા ખાઈ જાય. એટલે જમીન લીધી ને ઘર માટે એવી વેચી હવે સાપરામાં જ રહી સાહેબ. મોટા આ દેખાડા કરવામાં હું હલવાઈ ગયો.